من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. Baik, tetapi Assalamualaikum warahmatullahi wabarakatuh. વલૈકુમસલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે એ આપણે કુરાન શરીફની સૂરાઓની ચર્ચાઓ આપણે ચાલુ રાખશું. ગયા વખતે આપણે સૂરત અલ કૌસરની ચર્ચા પૂરી કરી હતી. આજે ઇન્શાલ્લાહ આપણે નવો સૂરો શરૂ કરીશું અને તે છે સૂરત અલ શું કરશું આપણે તવાસુર. અન્કબૂત નહીં, પછી અન્કબૂત બહુ મોટો છે, આપણે તવાસુર કરીએ કારણ કે એમાં 5 કે 6 આયત છે. સૂરત અલ તવાસુર. તો સોરી તવાસુર ને તકાસુર, આ બેગો પાડે, આ બહુ ગરમી છે આજે. તકાસુર. તો આપણે એ શા માટે હું એ સૂરાની આપણે ચર્ચા કરીએ, કારણ કે આપણે જ્યારે કુરાનમાં જોશું ને તો આપણે જે સૂરાઓ કુરાનમાં મળશે ને એ સૂરાઓ કમ્પાઇલ થયા છે. કમ્પાઇલેશન સમજો ને કે કમ્પાઇલેશન કોઈ કમ્પાઇલ કરે એમાં એ પણ ઓર્ડર હોય છે. જેમ કે સૂરે ફાતિહાથી શરૂ થાય છે, પછી સૂરત અલ બકરા, પછી સૂરત અલ ઇમરાન, પછી સૂરત અલ નિસા, સૂરત અલ માઇદા, એવી રીતે આગળ જાય છે સૂરા. તો બીજી જે રીત છે એ ક્રોનોલોજિકલી છે, એટલે કે જેવી રીતે સૂરાઓ નાઝિલ થાય છે એવી રીતે ક્રોનોલોજિકલ ઓર્ડરમાં સૂરાઓ નાખવામાં આવ્યા છે. તો આપણે જોશું ને તો 3 સૂરાઓ આપણને એકબીજા સાથે એક પછી એક આવે છે. એ આ 3 સૂરાઓ આ છે કે સૂરત અલ કૌસર, એ પહેલો સૂરો આવ્યો તો નાઝિલ થયો હતો, વિચ ઇઝ 108મો સૂરો છે. એના પછી સૂરત અલ તકાસુર આવ્યું હતું અને એ છે 102 સૂરો. આ કુરાન કમ્પાઇલેશનમાં છે, પણ એક પછી બીજો આવ્યું છે. એટલે પહેલું સૂરત અલ કૌસર, પછી સૂરત અલ તકાસુર અને પછી આવ્યું છે સૂરત અલ માઉન which is 107. તો આપણે જ્યારે સૂરત તકાસુર પતાવી નાખશું ઇન્શાલ્લાહ, મને લાગે છે કે આપણે સૂરતુલ માઉનની આપણે ચર્ચા શરૂ કરશું. હવે મને સમજાવવું છે કે શા માટે આ 3 સૂરા સાથે સાથે આવ્યા છે, એમાં આપણને ઇમિડિયેટલી આપણને શું મળે છે. આપણે જોશું કે સૂરત અલ કૌસરમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ખૈરની વાત કરે છે, એબન્ડન્ટ ખૈર, કૌસરની વાત કરે છે, ભરપૂર ખૈરની વાત કરે છે, જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક આપણે કહીએ ને કે બેસ્ટાવ કરવામાં આવ્યું હતું રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. اللهم صل على محمد وآل محمد. હવે જ્યારે એના પછી જે સૂરો ફોલો થયો તે હતો સૂરત તકાસુર. સૂરત તકાસુરમાં પણ અગેઇન એબન્ડન્સની વાત થાય છે, પણ કઈ જાતની એબન્ડન્સ અહીંયા વાત કરે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા? એ એબન્ડન્સની વાત કરે છે કે જે આપણે પોતે ભેગું કરીએ છીએ આ દુનિયામાં આવી ને. એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ખૈરને ભેગું નથી કરતા, આપણે આપણા જે દિલમાં ઈચ્છાઓ છે એ ઈચ્છાઓથી આપણે આપણું સંપત્તિ ભેગું કરે છે, આપણે બચ્ચાઓ ભેગા કરીએ છીએ, બિલ્ડિંગો 10-15 લઈ લે છે, બધી જાત. ઓકે. અને પછી સૂરતુલ માઉનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને જો કેવી રીતના શું સમજાવે છે. સૂરતુલ માઉનમાં એવા માણસોની વાતો કરે છે કે જેઓ દિનની કોઈ પણ જાતની રિસ્પેક્ટ નથી રાખતા, પણ બતાડવા માટે એ લોકો મોટી મોટી ઇબાદતો કરતા હોય છે, બતાડવા માટે સલાત આપતા હોય, સલાત કરતા હોય છે. અને પણ જ્યારે એ લોકોને કોઈ ગરીબને મદદ કરવાનું હોય કે યતીમને મદદ કરવાનું હોય તો એ લોકો યતીમને હટાડી દે છે, ગરીબોની મદદ નથી કરતા. હત્તા ત્યાં સુધી
કે અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે આપણે કહીએ ને કાઇન્ડ વર્ડ્સમાં આપણે આપણને કંઈ આપવું પડે છે, આપણને લેવું પડે છે, આપણને વેપાર કરવું પડે છે, નથી નહીં. સ્મોલ કાઇન્ડનેસ જે છે એ આપણને એમાં કોઈ જાતનો ખર્ચો નથી થતો. એ સ્મોલ કાઇન્ડનેસ પણ અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે આવા માણસો ભગાવી દે છે, કરતા નથી, આપતા નથી, યતીમોને ભગાડી નાખે છે. તો અલ્લાહ સુબહાન વતાલા જ્યારે આપણને આ સૂરતુલ માઉનમાં આવી વાતો કરે છે, now you can understand when you bring the whole thing together. Just imagine અલ્લાહ સુબહાન વતાલા આપણને સૂરતુલ કૌસરમાં એની ખૈરની વાત કરી. એ રિયાલિટી છે, એ હક છે જે અલ્લાહ સુબહાન વતાલા પાસેથી આવ્યું છે. એ હક છે, રિયાલિટી છે, એને તો પકડવી રાખવી જોઈએ. બીજી જે વસ્તુ આપણને દેન અલ્લાહ સુબહાન વતાલા વાત કરે છે ત્યાં સૂરત તકાસુરમાં કહે છે કે તમે તમારી પોતાની ઈચ્છાઓથી હરીફાઈ કરો છો એકબીજા સાથે, વાઈંગ કરો છો કે જો મારી પાસે વેલ્થ કેવું સારું છે. તમે અંદરથી બતાડતા હોય છે કે જો આ મારું ઘર મેં લીધું છે અહીંયા ને આ ઘર મેં ત્યાં લીધું છે. આવશું એના ઉપર પણ આપણે. એટલે તકાસુરમાં ઇલ્યુઝનની વાત કરે છે અલ્લાહ સુબહાન વતાલા કે આ જે વસ્તુઓ જે તમે કરો છો ને, આ દુનિયાવી વસ્તુમાં હરીફાઈઓ કરો છો ને, એ છે દુનિયાવી વસ્તુઓ. ઇટ્સ એન ઇલ્યુઝન ફોર યુ, ઇટ મેક્સ યુ ડિસઇલ્યુઝન. એક બાજુ રિયાલિટી છે, હક છે, એક બાજુ બાતિલ છે, એક બાજુ ઇલ્યુઝન છે, એક બાજુ તમારી પાસે એ રહેશે નહીં, જાશો તો લઈ જાશો પણ નહીં. અને પછી સૂરતુલ માઉનમાં આપણને કહે છે કે જો આવા દિલો રાખશો ને તો તમારો અંત આવો પણ આવશે. સૂરતુલ માઉનમાં જે વાતો કરે છે સમજ પડી આ બધી કે પછી પાછું હું રિપીટ કરું, બધા જોઈ જાશો તમે, પણ સમજ પડી કે નહીં? ઓકે, બીકોઝ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આજે હું ઇન્ટ્રોડક્શન આપું છું ને, કારણ કે આપણે સીધા આયત ઉપર જઈ શકીએ છીએ, પણ ઇન્ટ્રોડક્શનમાં શું થાય કે યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ કોન્ટેક્સ્ટ ઓફ ઇટ, તો તમને મજા પણ આવે, એક જાતની વાર્તા થાય, બરાબર કે નહીં? હવે જો આ સમજ પડી ગઈ હોય તો આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈએ કે આ સૂરાનું આપણે એવી ઇન્ટ્રોડક્શન અન્ડરસ્ટેન્ડ કરીએ. આ તો નોંધ હતી, હવે ઇન્ટ્રોડક્શન આપું છું. ઇન્ટ્રોડક્શનમાં આપણને એવું મળે છે કે મુફસ્સિરો આ પર્ટિક્યુલર સૂરા તકાસુરમાં કહે છે કે એ વધારે પડતું મક્કામાં નાઝિલ થયું હતું. વધારે પડતા મુફસ્સિરોના ઓપિનિયન આ છે. બીજી વસ્તુ જે આપણને જાણવાની છે ઇન્ટ્રોડક્શનમાં તે આ છે કે જો તકાસુર અને કૌસરના જે રૂટ વર્ડ છે એ એક જ છે, કસીર. કસીરનો મતલબ શું? પ્લેન્ટી, ભરપૂર, ઘણું બધું. ઓકે, સો આ બંનેમાં જે રૂટ વર્ડ છે તે આપણને એક ઇન્ડિકેશન આપે છે પ્લેન્ટી, ભરપૂરનો. ઓકે, પણ તકાસુરનો એકચ્યુઅલ મતલબ આ થાય છે કે તમે હરીફાઈથી દુનિયાવી વસ્તુનો તમે વધારો કરો છો, એનો મતલબ થાય છે તકાસુર. કૌસર ઇઝ ખૈર. અહીંયા આપણી પોતાની ઈચ્છાથી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ, કસીર કરીએ છીએ, ભરપૂર. ઓકે, હવે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ સર્કમસ્ટન્સ આ કેવી રીતે અલ્લાહ સુબહાન વતાલા શા માટે આ સૂરા નાઝિલ કરીએ. એકચ્યુઅલી ત્યાં પણ સબક હતો એ લોકો માટે અને આપણા માટે પણ સબક છે. હવે ત્યાં શું થયું કે કુરૈશના બે ટોળાઓ હતા, ગ્રુપ હતા. એક હતું બનુ અબ્દ મનાફ, એનું ટોળું હતું, અને બીજું હતું ભૂલાઈ જાય છે બનુ સહમ. હવે આ બંને સહમ ને બનુ શું છે મનાફ, અબ્દ મનાફ, એ લોકો એકબીજા તને કહે છે ને ત્યારે એવો જમાનો હતો કે તમે કાંઈ બોલી નાખો ને એટલે એબ્યુઝ શરૂ થાય, પછી ઇન્સલ્ટ શરૂ થાય, પછી એ દુનિયાભર એટલે કે વર્ષોના વર્ષ સુધી રહેતું હોય. પણ અહીંયા શું થયું કે એબ્યુઝ શરૂ થયું, પછી ઇન્સલ્ટ ઉપર આવ્યું, પછી એ ચર્ચા ઉપર આવી કે હવે અમારા જે ચીફ છે તમારા કરતાં વધારે છે, તો બીજો ટોળાઓ કે અમારા જે લીડર છે તમારા કરતાં વધારે છે, તો પછી અહીંયા કે અમારા જે મેમ્બર છે અમારા મેમ્બર ટોળામાં તમારા કરતાં વધારે. તો હવે આ જેની સંખ્યા જરાક ઓછી હતી તો એ વળી કીધું કે આપણે કબ્રસ્તાનમાં જઈને આપણે જ્યારે ગુજરી ગયા છીએ બધાના હિસાબ કિતાબ લે, તો બધા કબ્રસ્તાનમાં જઈને હિસાબ કિતાબ એમાં પછી બનુ સહમ જીતી ગયા. આ હરીફાઈ શેની હતી? ચાલો અત્યારે આપણે હસીએ, બરાબર કે નહીં? એ જમાનામાં હસતા નહોતા કોઈ. એ જમાનામાં તો બધા ઇમ્પોર્ટન્સ જાણતા હતા કે અમારા આ છે,
એટલે કે આપણે ગુજરાતીમાં બડાયો કહે ને, બડાયો મારતા હતા, અમે ગ્લોરીફાય કરતા હતા કે અમારા ટોળામાં આમ છે, એટલે આ બડાયો મારતા હતા એ લોકો. તો એ જમાનામાં છે ને આ બધું દે ડિસાઇડેડ કે આ બધું ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એટલે પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ આયત આ નાઝિલ કર્યા, સૂરાને નાઝિલ કર્યા. ને એમાં જો કેવી રીતના શું બોલે છે, અલ્હાકુમુત તકાસુર હત્તા ઝુરતુમુલ મકાબિર. આ બે આયતમાં આપણને એવી ફાઇન રીતે સમજાવી દે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ બધામાં તમે પડો નહીં. તમે જો પડશો તો તમે ગાફિલ રહેશો, ગાફિલ થશો, મારાથી દૂર થઈ જશો. હત્તા તેલ તમે મુલાકાત કરો કબરની. આ બે આયતમાં આપણને કેવું ચોખ્ખી રીતે સમજાવી દીધું કે દુનિયાની હરીફાઈમાં તમે ડિસ્ટ્રેક્શન તમારા ઉપર લઈ આવો છો, તમે ગાફિલ બનો છો, તમે તમારા પોતા ઉપર ગભરામણ નાખો છો, તમે તમારા ઉપર થોડી સૂચિ હોય ડિસ્ટર્બ કરે છે. હલો, સંભળાણું? ઓકે. ક્યાં હતો તમે મને કહો, કારણ કે અમુકની આંખ તો બંધ થઈ ગઈ છે હીટના લીધે, પણ અમુક તો જાગતા હશે, મને ખબર છે. ક્યાં હતા આપણે? બે આયત પહેલાની, બરાબર કે નહીં? એમાં આપણને સમજાવે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે દુનિયાવી હરીફાઈઓમાં તમે ગાફિલ બની જશો. દુનિયાવી હરીફાઈમાં તમે તમારા પોતાને ગભરામણ આપશો. ગભરામણ જાણો છો ને, સાયકોલોજીકલ દવાઈ. આ કરવાથી તમે તમારા પોતાને નીચે પાડશો. અને શબ્દો પણ એવા જ યુઝ કર્યા છે, અલ્હાકુમુત તકાસુર. એટલે અહીંયા ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આ બે આયતોમાં આપણી આવા માણસોની પોઝિશન ક્લિયર કરી નાખે છે કે જો આ લોકોની પોઝિશન એ લોકોને ક્યાં લઈ જાય છે, હત્તા કબર સુધી લઈ જશે. આવી જ હાલતમાં, ગભરામણની હાલતમાં, ગાફિલની હાલતમાં, નેગ્લિજન્સની હાલતમાં, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાથી દૂરની હાલતમાં, હિદાયત વગરની હાલતમાં, અહકામો વગરની હાલતમાં, ખૈર વગરની હાલતમાં કબરની મુલાકાત કરશે. આ બે આયતમાં આપણને આ સમજાવે. હવે આપણે જાય પહેલી આયત ઉપર, અલ્હાકુમુત તકાસુર. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમે દુનિયાવી બાબતોમાં હરીફાઈ ન કરો, કારણ કે તમે ડિસ્ટ્રેક્ટ થઈ જશો, તમે ગાફિલ બની જશો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટુ વર્ડ્સ અલ્હાકુમ અને બીજું છે તકાસુર. અલ્હાકુમનો મતલબ આપણે કહીએ ને, આમ ટોકિંગ અબાઉટ ધ લિટરલ મિનિંગ નાઉ, પછી હું તમને એનું કોન્ટેક્સ્ટ આપીશ, એટલે કે એનું એક્સપાન્શન આપીશ. અલ્હાકુમનો મતલબ થાય છે રમૂજી માણસ હોય ને, રમૂજીને અલ્હાકુમ, એટલે કે ઇન ધ સેન્સ કે કોઈ એમ્યુઝમેન્ટ કરતો હોય, દુનિયાવી વાતોમાં, દુનિયાવી વસ્તુઓમાં એમ્યુઝ થતો હોય, અંદર એમ્યુઝ કરતો હોય, પોતાને એમ્યુઝ કરતો હોય, પોતાને રમૂજી બનાવતો હોય, એ બાબતોમાં અલ્હાકુમનો મતલબ થાય છે કે નાની નાની વસ્તુમાં, નાની નાની ચીજોમાં પોતાને એમ્યુઝ કરતો હોય, પોતે બિઝી થઈ જતો હોય નાની નાની વસ્તુમાં. અને એ કરવાથી એની જે જિંદગીના મોટા નકશાઓ છે ને, એની પોતાની જિંદગીના પોતાના મકસદો છે, જિંદગીના મકસદો છે ને, એ ભૂલી જાય છે, પણ કોન્સન્ટ્રેટ કરે છે ઓલી નાની નાની વસ્તુ, દુનિયાવી વસ્તુઓમાં પોતાનું એમ્યુઝ કરતો હોય છે, પોતાને બિઝી રાખતો હોય છે. અલ્હાકુમનો મતલબ આ થઈ છે. He is being diverted by small things. It's very important to understand that. તકાસુરનો મતલબ એમ થાય છે કે they are vying. Vyingનો મતલબ એમ કે હરીફાઈમાં છે, હરીફાઈ કરે છે. આ વસ્તુઓ માટે એકબીજા સાથે હરીફાઈ કરે છે, કોમ્પીટ કરે છે, વાય કરે છે. હું તારાથી વધારે છું, બોલો કે હું તારાથી વધારે છું, તારાથી વધારે છે. એમ કરતા 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 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે તમે વિઝિટ કરશો, ક્યાં, કોની મુલાકાત લેશો? કબરની મુલાકાત લેશો. ધેટ્સ ધ મીનિંગ. હવે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ હિયર, કે જ્યારે માણસોના દિલ આવા થઈ જાય ને,
આવા દિલ થઈ જાય કે દે આર વાઇંગ વિથ ઇચ અધર, દે આર બિઝીઇંગ ધેમસેલ્વ્સ વિથ દુનિયાવી વસ્તુઓ, they are busying themselves with things that don't really are not very important. They are an illusion. Allah subhanahu wa ta'ala કહે છે રિયાલિટી નથી, હક નથી, આ ઇલ્યુઝન છે તમારા માટે, આ ડિસઇલ્યુઝન તમને બનાવશે. જ્યારે માણસો આવી પોઝિશનમાં આવી જાય છે ને ત્યારે આનો એક જ આપણે કહીએ ને સોલ્યુશન, આનું એક જ સોલ્યુશન હવે છે, and that is to do જિહાદ અકબર, નફ્સની જિહાદ કરવી. નફ્સની જિહાદ જ કરવું પડશે આપણા દિલો જ્યારે આવા થઈ ગયા હોય ત્યારે. મતલબ એનો શું? નફ્સની જિહાદનો મતલબ ઇન અ વેરી સિમ્પ્લિફાઈ વે, કારણ કે આ સબ્જેક્ટ મેટર બહુ મોટો છે, પણ નફ્સની જિહાદ કરવું ઇન અ સિમ્પલ વે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કોમન સેન્સિકલ પોઝિશન આપણને આપી છે કુરાનમાંથી. મને યાદ કરો તમે, મારું જિકર કરો તમે, સલાહ કરો, નમાઝ પઢો, દુઆ કરો, સારા અહકામો કરો, સારા ડીડ્સ કરો, અમલો કરો, મારા અહકામો બજાવી લાવો, મારી હિદાયત ઉપર રહ્યો. વેરી સિમ્પલ. આ સિમ્પલ વસ્તુ કરવાથી યુ હેવ બિગન જિહાદ અકબર. આ નફ્સને તમે આ નફ્સથી તમે તમારા પોતાને હટાડો છો. હત્તા ક્યાં સુધી? કે તમે આ નફ્સને હવે પ્યોર કરતા જાઓ છો એન્ડ રિટર્નિંગ યોર સેલ્ફ ટુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે આપણામાં એરોગન્સ ક્યારે આવે છે ખબર છે? અહીંયા આપણને લિટરેચરમાંથી મળે છે કે એરોગન્સ આપણને આવે છે ત્યારે આવે છે કે જ્યારે આપણું નફ્સ વીક હોય ને ત્યારે. અને આ નફ્સ વીક આપણે ક્યારે બનાવે છે? કે જ્યારે આપણે મશગુલ થઈ જાય દુનિયાવી નાની નાની વસ્તુઓમાં અને ચીજોમાં, અને આપણું જે મકસદ છે આ દુનિયામાં આવવાનું એ આપણે ભૂલી જાય. આ એક વસ્તુ નોંધ. બીજી વસ્તુ જે આપણને અહીંયા કરવાની છે ને, કુરાન એવો સરસ નકશો આપે છે આમાં. સચ એન ઇન્ટરેસ્ટિંગ વાત કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે જો ભાઈઓ અને બહેનો, મોમિન ભાઈઓ અને બહેનો, કે તમારા દિલોને તમે જ્યારે આવી રીતે કરી નાખો ને કે તમારો દિલ આમાં મશગુલ થઈ જાય નાની નાની વાતોમાં, દુનિયાવી વસ્તુઓમાં, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ દિલો જે છે ને એ પછી અમુક વસ્તુઓ સાથે એટેચ થઈ જાય છે. સૂરતુલ બકરામાં વર્ષ નંબર 96માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બહુ વેરી એટલું સરસ રીતે આપણને સમજાવે છે કે આવા દિલો માંગણી કરતા હોય છે કે હું વધારે મારી જિંદગી કાઢું આ દુનિયામાં. એ લોકોના દિલો એવા થઈ ગયા હોય કે એ લોકોને અંદર ખાને એ લોકોને ઈ હોય, આશાઓ હોય કે મારી જિંદગી વધારે હોય આ દુનિયામાં, because they are so much attached to small things દુનિયામાં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ જ આયતમાં કહે છે પણ તમારી મોટી અને લાંબી જિંદગી તમે અઝાબથી બચશો નહીં. લુક એટ વર્સ 96. તમે આ અઝાબથી બચશો નહીં, ભલે હું તમને લાંબી જિંદગી આપું, પણ the consequences of your actions here, you will meet those consequences. અઝાબથી તમે બચશો નહીં. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ સૂરે શુઅરામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, શું કહે છે કે આવા દિલો તમને ખબર છે શું કરતા હોય? આવા દિલો દુનિયામાં જ્યારે જાય ને કોઈ એવી સ્થળમાં કે ઊંચી જગામાં, તો એ લોકોને પોતાની ઇમારતો બનાવતા હોય છે. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શુઅરામાં કહે છે, આ સૂરત શુઅરામાં, કે શું તમે તમારા ફેમ, જો શબ્દો યુઝ કરે છે, તમારું ફેમ અને ગ્લોરી માટે એવા પ્રોમિનન્ટ જગામાં શું તમે તમારી મોટી ઇમારતો બનાવો છો? આ સવાલ છે. ઇમારતો બનાવો છો પોતાની ફેમ માટે, પોતાની ગ્લોરી માટે, નોટ ફોર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, જસ્ટ ટુ મેક ધેમસેલ્વ્સ નોન કે આ સ્થળ કેટલું સરસ છે, અહીંયા હું એક ઘર લઈ લઉં. આ જગા દુનિયામાં કેટલી સરસ છે, અહીંયા હું એક ઘર લઈ લઉં. ધીસ ઇઝ વોટ યુ વિલ ગેટ એટેચ ટુ ઇટ એન્ડ યુ વિલ ડુ ઇટ, બિકોઝ આપણા દિલો એવા થઈ ગયા છે. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમને કોઈને ઓળખવું હોય, ને અમુક માણસો બહુ સારી રીતે કરે છે, એમ નહીં સમજતા કે બિચારાઓ કરતા હોય છે તો આપણે એને બ્લેમ કરીએ. આ જુદા જ માણસો હોય છે. આ માણસો એવા બની ગયા છે
કે એ લોકો અલ્લાહ સુબહાનથી ઘણા દૂર થઈ ગયા છે, પછી એ લોકો ખાલી ફેમ માટે આ બધું કરતા હોય. ને ત્રીજી વસ્તુ, અનાજ ખાવાનું સરખું કપે અમને. અલ્લાહ સુબહાન તાલા ઈશારો અહીંયા કરે છે સૂરતુલ બકરામાં નંબર 61 આયતમાં કહે છે, બની ઇસરાઇલનો એક્ઝામ્પલ આપે છે કે બની ઇસરાઇલ હઝરત મૂસાને શું કહે છે, એ મૂસા, હવે આ એક જમણથી અમે થાકી ગયા છે, અમને સંતોષ નથી મળતો એક જમણથી. આપણે દાળ ભાત મળતો હોય દર વખતે આપણે મસ્જિદમાં જાય તો આપણે કોને કમ્પ્લેન કરશું? અહીંયા તો આપણી પાસે આ છે એક્ઝિક્યુટિવ કમિટી, તો આપણે જેને કે મારે દાળ ભાત તમે ન રાખો, કોઈ દિવસ પાયા રાખો, હે કુકડાનું શાક રાખો, મચ્છી પાકા રાખો. ઓકે, આઈ ડાયવર્ટેડ અ બીટ, હું તો ખાલી જોક કર્યો છું. પણ અહીંયા બની ઇસરાઇલને મૂસાને કહે, એ મૂસા, અમે હવે થાક્યા છીએ, તું જો એના શબ્દો જો તમે, તું તારા પરવરદિગાર પાસે દુઆ માંગ, તારા પરવર પાસે દુઆ માંગ કે જમીનમાંથી જે અનાજ નીકળે છે ને, જેમ કે શાક, ભાજી, કુકુંબરને શું કહેવાય, કાકડી, ડુંગળી, પછી ખોજાવ હોય તો પછી નાખીએ કુકુ પાકા, મચ્છી પાકા, પાયા, આ કાઢી નાખો. આયતમાં આટલું જ છે, વગેરે વગેરે. કહે છે કે લોકોને કે અમારા માટે લઈ આવે, પરવરદિગારને કે લઈ આવે. આવા દિલવાળા માણસો અનાજ માટે એ લોકો સેટિસ્ફાઈડ નહીં હોય કે જે અલ્લાહ સુબહાનહુ તઆલા આપે છે, એના બદલે માંગણી કરશે કે અલ્લાહ કાશ તું એ મચ્છી પાકા મને આપ્યો કે કુકુ પાકા, મજા આવી હોત. ઇન્શાઅલ્લાહ આપણને બધાને મળશે, બધાને મળશે ઇન્શાઅલ્લાહ. પણ અહીંયા મારો પોઈન્ટ આ છે, ઇન કન્ક્લુઝન, બહુ છે, આઈ થિંક વિલ સ્ટોપ હિયર. ઇન કન્ક્લુઝન, અહીંયા જો આપણે શું અલ્લાહ સુબહાનહુ તઆલા વાત કરે છે અહીંયા કે અલ્હાકુમુત તકાસુર, તમે દુનિયાવી બાબતોમાં હરીફાઈ ન કરો, કારણ કે તમે ગાફિલ બની જશો. નાની નાની બાબતોમાં તમે હરીફાઈ ન કરો એકબીજા, અને નાની નાની બાબતોમાં આ મોટા મોટા બિઝનેસ પણ આવી જાય છે. અલ્લાહ સુબહાનહુ તઆલા પ્રમાણે આ બહુ નાની બાબત છે. અલ્લાહ સુબહાનહુ તઆલાનો ખેર જે છે ને એ મોટી બાબત છે. આ બધી આપણી ઈચ્છાઓ છે. આ બધાઓ માટે આપણે હરીફાઈઓ ન કરીએ એકબીજા સાથે, કારણ કે આપણે ગાફિલ બની જશો. અને પછી સેકન્ડ આયતમાં અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે, હત્તા ઝુરતુમુલ મકાબિર, until you visit the cover. આ until you visit the cover છે ને, એનો નકશો આપણે નેક્સ્ટ વીક આપશું ઇન્શાઅલ્લાહ. આપણે એને જરાક એક્સપાન્ડ કરશું અને વિલ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ જે મેં ઇન્ટ્રોડક્શન તમને આપ્યું છે, એની પહેલાં જે અમુક નોંધ આપી હતી, અને પછી આ પહેલી આયતમાં મેં એને જે રીતના ગોઠવ્યું છે એ તમારા મગજમાં પ્લીઝ રાખજો, કારણ કે પછી તમે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી આયત તમે અન્ડરસ્ટેન્ડ કરી શકશો ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.